જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। આજે આપણે પવિત્ર પુરુષોત્તમ માસના 14મા દિવસની વાર્તા કરીશું, હરણ હરણીની વાર્તા। પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો છે ને નાના મોટા સર્વે શ્રદ્ધાળુઓ નદીએ નાહવા જઈ રહ્યા છે। નદી પાસે જાળીમાં હરણ હરણીનું યુગલ રહે છે। એક દિવસ જાળી આગળ બેસીને કેટલીક સ્ત્રીઓ પુરુષોત્તમ માસની કથા વાર્તા વાંચી સાંભળી રહી હતી। એ વાર્તા આ હરણ અને હરણીએ પણ સાંભળી અને બંનેએ પુરુષોત્તમ મહિનો નાહવાનો વિચાર કર્યો, પરંતુ નદી આગળ જતાં તેઓને ડર લાગતો હતો, એટલે મૂંઝાયા કે હવે શું કરવું। પુરુષોત્તમ ભગવાનનું વ્રત કેવી રીતે કરવું? મૂંગા પ્રાણીને વ્રતની સમજણ કોણ પાડે? વિચાર કરતા એક યુક્તિ સૂજી આવી। ઝાડી નજીક લાકડાની એક મોટી ઘાટ પડેલી હતી। ત્યાં આગળ કેટલાક ભાવિકો નાહીને આવતા અને ભીના વસ્ત્રો પાટ ઉપર મૂકી કપડાં બદલતા। આ પાટ નીચે આવીને હરણ હરણી ભરાઈ ગયા। આથી પાટ ઉપર મૂકેલા ભીના લુગડાનું પાણી તળ વાટે તેમના ઉપર ટપકવા લાગ્યું। આથી પોતે જાણે નદીમાં સ્નાન કરી રહ્યા છે તેવી કલ્પના કરી વળી ભાવિકો ત્યાં આગળ બેસીને પુરુષોત્તમ માસની કથા વાર્તા વાંચતા હતા તે પણ સાંભળવાનો હરણ હરણીને લાભ મળ્યો। કથા વાર્તા થતી ત્યારે બંને કાન સરવા કરી બરાબર સાંભળતા। કથામાં હરણ હરણીએ સાંભળ્યું કે પુરુષોત્તમ મહિનામાં કરેલા દાનનું ફળ અધિક મળે છે। વળી બધા ભાવિકો નદીમાં સ્નાન કરી આવ્યા બાદ યથાશક્તિ દાન કરતા હતા, એટલે હરણ હરણી પણ દાન કરવા તત્પર થયા। પરંતુ દાન શેનું કરે? એમની પાસે સોનું રૂપું કે જર ઝવેરાત ક્યાંથી હોય કે દાન કરે? હરણી કહે, હે નાથ, એક રસ્તો છે। આપણે આટલામાંથી લીલું ઘાસ તોડી લાવીએ અને કોઈ ગાયને ખવડાવીએ એટલે દાનનું ફળ મળશે। ગાયને ખવડાવવાથી પણ ઘણું પુણ્ય મળે છે, તો આપણે શક્તિ એટલી ભક્તિ ધરીએ। હરણને આ વાત ગમી ગઈ અને બંને દોડીને થોડું થોડું ઘાસ તોડી આવી એક ગાયને ખવડાવવા લાગ્યા। ગાય ઘણા દિવસની ભૂખી હતી, તેથી લીલું મજાનું ઘાસ ખાઈને તંદુરસ્ત બની ગઈ। આવી રીતે રોજ તાજું ઘાસ ખાવા મળવાથી તે આ હરણ હરણી ઉપર પ્રસન્નતા ઉપજી। તેને થયું કે હું પણ તેમાંના ઉપકારનો કંઈ બદલો વાળી આપું। એક દિવસ હરણે ઘાસ તોડી લાવીને ખાવા માટે મૂક્યું, એટલે ગાયે મનુષ્યની ભાષામાં કહ્યું, હે હરણા, તમે અબુધ પ્રાણી થઈને પુરુષોત્તમ મહિનાનું વ્રત કરો છો તો તમને તેના ફળ રૂપે માનવ અવતાર મળશે, પરંતુ એ માટે તમારે એક કામ કરવું પડશે। આ પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ થાય તે રાતના નદી આગળ આવેલા કાલદડાના ઝાડ નીચે પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે તે વેળાએ તમે બંને પતિ પત્ની દોરડાનો ટૂંપો ખાઈને મરી જવાનો પ્રયત્ન કરશો, એટલે પુરુષોત્તમ ભગવાન તમારા વ્રતના પ્રભાવથી તમારા પર પ્રસન્ન થઈને તમને પશુમાંથી માનવી બનાવી દેશે। આ સાંભળી હરણ અને હરણી આશ્ચર્યમાં પડી ગયા। હર્ષ પણ થયો, કારણ કે તેમને પ્રાણીના અવતારમાંથી ભક્ત થવાની દોરવણી મળી હતી। તેઓ સમજ્યા કે આ ગાય તે જેવી તેવી નથી, પરંતુ દેવી ગાય છે, એટલે બંને તેના પ્રત્યે અમી દ્રષ્ટિ કરી ઊભા રહ્યા। પરંતુ ગાયે કહ્યું તેમ કરવું મુશ્કેલ હતું। ત્યાં તો ગાયે દૂર પડેલું એક દોરડું બતાવ્યું। હરણે તે દોરડું મોઢા વડે ખેંચીને પેલી પાટ તળે મૂકી દીધું। આમ દિવસો પસાર થવા લાગ્યા। ધર્મનો મહિમા પણ સાથે વધતો ગયો। જોત જોતામાં પુરુષોત્તમ માસ પૂરો થયો। સાંજના હરણ અને હરણી પેલું દોરડું લઈને નદી આગળ આવેલા કાલદડાના ઝાડ નીચે ગયા અને રાત પડવાની રાહ જોવા લાગ્યા, કારણ કે આજે રાતના પુરુષોત્તમ પ્રભુની પ્રસન્નતાથી બંને પશુમાંથી માનવી બનવાના હતા। રાત પડતા પુરુષોત્તમ ભગવાન બાળ સ્વરૂપે ઝાડ ઉપર પ્રગટ થયા। થોડી વારે હરણે દોરડું ઝાડ સાથે બાંધ્યું અને દોરડાનો ગાળો કરીને પોતાની ડોકમાં નાખી દીધો। બાકી વધેલા દોરડાનો ગાળો કરીને હરણીએ પણ પોતાના ગળામાં નાખી દીધો। હવે બંને કૂદાકૂદ કરે તો સહેલાઈથી ટૂંપો ખવાય તેમ હતું, પરંતુ તેમ કરવા જાય તે પહેલાં તેમને રમત જોઈ રહેલા પુરુષોત્તમ ભગવાન બોલે, અરે રે, તમે મરવાનો પ્રયત્ન શા માટે કરો છો?
હું તમારા પર પ્રસન્ન છું. હવે તમારે પશુના અવતારમાંથી આમ તેમ ભટકવું નહીં પડે. આમ કહી ભગવાને કળશમાંથી અમૃતનો છંટકાવ હરણી ઉપર કર્યો, એટલે બંને બંધનથી મુક્ત થઈ ગયા અને જોતજોતામાં પશુના સ્વરૂપમાંથી માનવ સ્વરૂપે પલટાઈ ગયા. પશુદેહમાં પણ તેમનાથી અજાણપણે પુરુષોત્તમ વ્રત થયું, તેનું આ ફળ હતું. બંને ભગવાનને પગે લાગી ઊભા રહ્યા. ભગવાને તેમના માથે હાથ મૂકી કહ્યું, ભક્તો, પશુદેહમાં તમે મારું વ્રત કર્યું છે તેનું ફળ અધિક છે, માટે ચાલો સાથે વૈકુંઠમાં. એવામાં કરતું એક દેવી વિમાન ત્યાં ઉતરી આવ્યું. તેમાં ભગવાનને બંનેને બેસાડ્યા અને પોતે પણ બેસી ગયા. પળવારમાં તેઓ વૈકુંઠમાં આવી ગયા. વૈકુંઠની અપાર શોભા નિહાળી હરણીમાંથી પલટાઈને મનુષ્ય દેહમાં આવેલા સ્ત્રી પુરુષો હર્ષ ઘેલા થઈ ગયા. ભગવાને ત્યાં તેઓને પોતાની સેવામાં રાખ્યા. જાણીને વ્રત થાય પણ અજાણપણે જો થાય તો પણ તેનું ફળ મળે. પ્રભુ પ્રસન્ન થઈ જાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા હરણીને ફળ્યા એવું તમારું વ્રત કરનારને અને કથા વાંચનારને તેમજ સાંભળનારને ફળજો. ચાલો, જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને ફરી નવા વિડીયોમાં મળશું.